સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો। આ પ્રકરણની અંદર ભારતની સાંપ્રદાયિક અને જ્ઞાતિવાદની સમસ્યા વિશે આપણે અભ્યાસ કરીએ છીએ। જુદી જુદી રીતે અનેક પ્રકારની સમસ્યાઓ એ સામાજિક સ્તર પર ઉદ્ભવી રહી છે અને આ સમસ્યાઓ લાંબા ગાળે દેશ માટે પણ નુકસાનકારક નીવડતી હોય છે। આધુનિક સમયમાં આ સમસ્યાઓ નવા સ્વરૂપે એ ઊભી થઈ છે। તો કેટલીક સમસ્યાઓ એ પારંપરિક રીતે ભારતીય સમાજ વ્યવસ્થાની એ દેન છે। સાંપ્રદાયિક તત્વ દિવસે ને દિવસે વધારે ચંકુશિત સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને એ સંકુચિતતામાંથી બહાર લાવવા માટે શિક્ષણ અને સદભાવનું વાતાવરણ ઊભું કરવું જરૂરી બને છે। એના અંદર આપણે સાંપ્રદાયિકતા અને સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ અને એમાંથી બહાર આવવા માટેના કેવા પ્રયત્નો કરવા જોઈએ એની વાત એ છેલ્લા વિભાગમાં આપણે કરી છે। જુદી જુદી રીતે શિક્ષણ વ્યવસ્થા સદભાવ અને લોક જાગૃતિ દ્વારા આવા પ્રશ્નો સામે આપણે એ જાગૃતિ કેળવી અને દેશને આવી સમસ્યાઓમાંથી મુક્ત કરવાના પ્રયત્નો એ કરવા પડે। એમાં જે મુદ્દો છે એ છે જ્ઞાતિવાદ। ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સ્તર રચનાના સ્વરૂપ તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહ્યું છે। આમ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે એમ કહી શકાય। જ્ઞાતિ વ્યવસ્થા પ્રારંભિક પરિકલ્પના આજે છે તેના કરતાં પ્રાચીન સમયમાં ભિન્ન હતી। સમાજની જરૂરિયાતોની પરિપૂર્તિ અને શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી। એ રીતે ભારતીય જે સમાજ વ્યવસ્થા છે એ સમાજ વ્યવસ્થામાં સમગ્ર રીતે સામાજિક સ્તર રચના છે અને એ સ્તર રચના પ્રમાણે જ્ઞાતિઓનું પોતપોતાનું અસ્તિત્વ છે અને આ જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ સદીઓથી ચાલ્યું આવે છે અને એ રીતે સમગ્ર રીતે સામાજિક ઢાંચાની અંદર જે કંઈ વ્યવસ્થા છે એ જ્ઞાતિ આધારિત વ્યવસ્થા છે અને ધીમે ધીમે આ વ્યવસ્થામાં અનેક પ્રકારના દુર્ગુણો એ આવતા ગયા છે। અતિ પ્રાચીન કાળમાં જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા ફક્ત ને ફક્ત એ કાર્ય આધારિત હતી અને એ રીતે વર્ણ વ્યવસ્થાના રૂપમાં એ કર્મ આધારિત વ્યવસ્થા હતી અને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શૂદ્ર એ પ્રમાણે કર્મ આધારિત વ્યવસ્થા એ હતી। પણ આગળના સમયમાં ધીમે ધીમે એ વ્યવસ્થા જડ થતી ગઈ અને પછીથી જે કંઈ જ્ઞાતિના એ સંરચના છે એ જન્મ આધારિત થતી ગઈ અને એમાં બીજા અનેક દુર્ગુણો એ ભળ્યા અને જ્ઞાતિ સ્તર રચના રચાય અને જ્ઞાતિવાળાઓ એ ઊભા થયા અને સમય જતાં એ વ્યવસ્થા ભારતીય સામાજિક સમસ્યામાં પરિણમી। પ્રારંભિક પરિકલ્પના મુજબ તે 4 વ્યવસ્થાઓ પર આધારિત વર્ણ વ્યવસ્થા હતી જેને આપણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર તરીકે ઓળખીએ છીએ। જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો હતા। વ્યવસાયને આધારે આવકના સ્ત્રોત રહેતા। સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિ સમૂહોથી આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ। પછીથી લાંબા ગાળે જ્ઞાતિ વ્યવસ્થા છે જે દ્રઢ થતી ગઈ અને જુદી જુદી રીતે વ્યવસાયિક વાડા અને સામાજિક વાડાઓ પણ રચાયા અને ઉચ્ચ જ્ઞાતિઓના લોકોએ અહીંયા જ રે કહેવાતી જે રીતે
વ્યવસ્થા ઊભી થઈ અને અન્ય જે જ્ઞાતિ વ્યવસ્થામાં નીચા સ્તર ઉપર હતા એની પાસે સ્વાભાવિક જ રીતે ફક્ત ને ફક્ત ઉપરના વર્ગની સેવા અને આવકના કોઈ સ્ત્રોત હતા નહીં, અથવા તો એનો કોઈ પણ પ્રકારના હક અધિકારો હતા નહીં, અને એને કારણે એમનું આર્થિક અને સામાજિક સ્તર એ નીચું રહ્યું. આઝાદી પછી આ સ્તર ઊંચું લાવવા માટેના એ પ્રયત્નો થયા, પણ આમ છતાં પણ જ્ઞાતિવાદના જે મૂળિયા છે એ મૂળિયાને આપણે હજી સંપૂર્ણ રીતે એ નષ્ટ કરી શક્યા નથી. આજે પણ જ્ઞાતિવાદનું વરવું સ્વરૂપ આપણને જોવા મળે છે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળ પહેલા સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમુદાયોથી દૂર સહેલાઈથી પહોંચી ન શકાય તેવા દુર્ગમ જંગલોમાં અને પહાડી વિસ્તારોમાં અલગ વસવાટ કરતી હતી. અનેક એવા લોકો કે જે ખૂબ જ દૂરના દુર્ગમ વિસ્તારો કે જેને આપણે જંગલ વિસ્તારો અને આદિવાસી વિસ્તારો કહીએ છીએ, એ વિસ્તારોમાં આવા ટ્રાઇબલ પ્રજા, આદિવાસી પ્રજાઓ એ વસવાટ કરતી હતી, અને મૂળ પ્રજા કે મૂળ વ્યવસ્થા સાથે એને કોઈ ખાસ સંબંધ હતો નહીં. એના કારણે પણ આ દુર્ગમ વિસ્તારોમાં રહેતા લોકો એ મૂળ સામાજિક વ્યવસ્થા કે સુવિધા કે આર્થિક વ્યવસ્થાથી દૂર રહ્યા અને એની સામાજિક વ્યવસ્થામાં કોઈ ખાસ પરિવર્તનો કે આર્થિક ઉપાર્જનો આવ્યા નહીં. આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહથી અલગ હતું. તેઓની પોતાની આગવી સંસ્કૃતિ, બોલી હતી. તે જાતિના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાંકી જીવન વગેરેના કારણે વિકાસ સાધી શક્યા નહીં. પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ પણ નબળી હતી. એ રીતે દુર્ગમ વિસ્તારોમાં એ વસવાટ કરતા અને ત્યાં જ પોતાનું એક આખું સામાજિક જીવન, સામાજિક સ્તર, સંસ્કૃતિ, ભાષા, બોલી અને રીત રિવાજો પ્રમાણે એ જીવન જીવતા હતા. આધુનિક મુખ્ય પ્રવાહો સાથે એ લોકો ચાલી શક્યા નહીં, અને એના કારણે એમનું સામાજિક અને આર્થિક પાસું એ નબળું રહ્યું, અને લાંબા ગાળે એ અન્ય સમૂહોથી આર્થિક રીતે ઘણી જ બાબતોમાં પછાત રહ્યા, અને એ રીતે એને રાષ્ટ્રના અન્ય નાગરિકોના પ્રવાહ સાથે ભેળવવા માટે આપણે બધા જ એ પ્રયત્નો કરવા રહ્યા. આ પ્રયત્નો જે તે સરકારોએ ચાલુ રાખ્યા. આમ છતાં પણ એમાં ધારી સફળતાઓ હજી એ પ્રાપ્ત થઈ નથી. પણ મૂળભૂત રીતે જ્ઞાતિ વ્યવસ્થાએ ભારતીય સમાજમાં અનેક પ્રકારની સ્તર રચનાઓએ સર્જી. જે કર્મ આધારિત વ્યવસ્થા હતી એ પછીથી જન્મ આધારિત બની, અને પછીથી જ્ઞાતિઓના અનેક વાડાઓ ઊભા થયા, અને એ વાડાઓને એક જ્ઞાતિનો વ્યક્તિ બીજી જ્ઞાતિમાં કે એક જ્ઞાતિનો વ્યક્તિ અન્ય વ્યવસાયમાં એ જઈ શકે નહીં. એમ નિમ્ન સ્તરે આવતા લોકો એ કોઈ પણ રીતે અન્ય પ્રવાહમાં એ જઈ શક્યા નહીં, કે વ્યવસાય કરી શક્યા નહીં, કે એને કોઈ આર્થિક ઉપાર્જનના સાધનો એ પ્રાપ્ત થયા નહીં, અને એને કારણે એ પછાત જીવન જીવતા રહ્યા. એની સામાજિક અને સાંસ્કૃતિક સ્તર રચના એ નબળી રહી. આઝાદી પછી આ બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું, અને એ રીતે જ્ઞાતિવાદનું તત્વ દૂર કરવા માટેના પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ. એમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણીય જોગવાઈઓ. ભારતના બંધારણમાં લઘુમતી, નબળા વર્ગો અને પછાત વર્ગોના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે. આ બંધારણીય જોગવાઈઓ તેમના હિતોની રક્ષા, સામાજિક અસમાનતાનું નિવારણ અને તેમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરી છે. સીધી જ રીતે આઝાદી પછી આ જે વ્યવસ્થા હતી, અથવા તો જે કંઈ સામાજિક સ્તર રચના અથવા તો પ્રાચીન પરંપરાને કારણે જે જ્ઞાતિ સમૂહ કે લોકોને ભોગવવું પડ્યું છે, એના માટે કેટલીક બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી, અને એનું જીવન પણ સમાજના અન્ય સ્તર સાથે એ ચાલે એવા પ્રકારની વ્યવસ્થા માટે બંધારણમાં એક ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી, અને એમને કેટલાક વિશિષ્ટ હક અને વિશિષ્ટ અધિકારો એ આપવામાં આવ્યા, જેથી કરીને અન્ય પ્રવાહની સાથે ચાલી શકે. ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. એ રીતે બંધારણ જે છે એ દેશના દરેક નાગરિકને ભારતીય તરીકે જુએ છે. એમાં કોઈ પણ પ્રકારે કોઈ પણ સ્તરમાં
ઊંચ નીચના ભેદભાવો કે જ્ઞાતિ પ્રથા એ સ્વીકારવામાં આવી નથી. બધી જ રીતે એ સમાન ન્યાય દાખલ કરવામાં આવ્યો છે. ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, લિંગને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે. દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો પણ બંધારણમાં ઉલ્લેખ છે. એ રીતે જ્ઞાતિ, જાતિ, ધર્મ કે વિસ્તાર આધારિત કોઈ પણ પ્રકારના ભેદભાવો એ રાખવામાં ન આવે અને બધાને સમાન રીતે બંધારણીય દરજ્જો અને હક પ્રાપ્ત થાય એવા પ્રકારની જોગવાઈઓ ભારતીય બંધારણમાં કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યોને એવા પણ અધિકારો આપવામાં આવ્યા છે કે તેને કલ્યાણકારી રાજ્યોનું દાયિત્વ નિભાવવા તથા નબળા વર્ગો અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. એ રીતે રાજ્યોને પણ કેટલીક રીતે છૂટ આપવામાં આવી અને એ રીતે રાજ્યને એમ લાગે કે પોતાના કોઈ વિસ્તારમાં કોઈ પણ સમૂહ કે કોઈ પણ જૂથ અતિ પછાત કે મૂળભૂત અધિકારોથી વંચિત જીવન જીવે છે તો એ એના અંગેની જોગવાઈઓ પણ બંધારણના દાયરામાં રહી અને કરી શકે છે અને એ રીતે પ્રતિબંધો કે અન્ય વ્યવસ્થા એના માટે કરી શકે અને એ રીતે એ કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવી શકે. કલ્યાણકારી રાજ બધા જ લોકોને એ યોગ્ય પ્રકારનો ન્યાય મળે, બધા જ લોકો સમાન રીતે સામાજિક જીવન જીવી શકે અને કોઈ પણ રીતે કોઈ પણ સમૂહને એ અન્ય સમૂહો દ્વારા કોઈ પણ રીતે એ દબાવવામાં ન આવે એવા પ્રકારની વ્યવસ્થા રાજ્યએ કરવાની છૂટ બંધારણના દાયરામાં રહીને આપી છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. એ રીતે ભારત જે છે એ બહુધર્મી દેશ છે અને એના કારણે ભારતના દરેક નાગરિકને પોતાને રૂચતો ધર્મ પાળવાની પણ સ્વતંત્રતા આપવામાં આવી છે. દેશનો કોઈ પણ નાગરિક, કોઈ પણ સમૂહનો વ્યક્તિ પોતાને ગમતો ધર્મ પાળી શકે, એનું અનુચરણ કરી શકે એવી સ્વતંત્રતા બંધારણે આપી છે. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો. સીધી જ રીતે અનેક પ્રાચીન પરંપરાઓ અને કેટલીક કુરૂઢિઓને કારણે જે વર્ગો કોઈને કોઈ રીતે આર્થિક, સામાજિક કે વિસ્તારની દ્રષ્ટિએ પછાત રહી ગયા છે એવા લોકોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે ભેળવવા માટે કેટલાક બંધારણીય વિશિષ્ટ હક્કો એ આપવામાં આવ્યા છે. આ હક્કોના ભોગવટા દ્વારા એ લોકો મુખ્ય પ્રવાહ સાથે ભળી શકે એવા પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા છે. આઝાદી પછીના ગાળામાં જ આપણે અનેક પ્રયત્નો એ અંગેના થયા છે. આમ છતાં પણ કોઈને કોઈ રીતે ભારતીય સામાજિક સ્તર રચના અથવા તો જ્ઞાતિવાદનો એવો ઢાંચો એ છે કે એમાંથી હજી આપણે કોઈને કોઈ રીતે એ બહાર નીકળી શક્યા નથી. પછાત વર્ગો જે છે કે આદિવાસી વિસ્તારો જે છે ત્યાં સુધી હજી જેવા પ્રમાણમાં આર્થિક વ્યવસ્થા એ પહોંચાડવી જોઈએ એવા પ્રકારની વ્યવસ્થા એ પહોંચાડી શક્યા નથી. આમ છતાં પણ એ નબળા વર્ગો, લઘુમતીઓ કે પછાત વર્ગોના હિતો માટે અનેક બંધારણીય જોગવાઈઓ એ કરવામાં આવી છે. રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. એ રીતે આઝાદી પછીના ગાળામાં 1950-52ના ગાળામાં દેશે વિકાસ કરવા માટે પંચવર્ષીય યોજનાઓ એ અમલમાં મૂકી. પંચવર્ષીય યોજનાઓ એટલે ખાસ પ્રકારની રકમ, નાણું, પૈસા એ જુદી જુદી વ્યવસ્થા ઉપર રોકવામાં આવે અને એ રીતે એને યોગ્ય વિકાસની તકો એ આપવામાં આવે. એ રીતે પછાત વર્ગો અને લઘુમતીઓને પણ પંચવર્ષીય યોજનાઓમાં કેટલીક વિશિષ્ટ સુવિધાઓ કે આર્થિક વ્યવસ્થા એ ફાળવવામાં આવી અને પછાત વર્ગો, લઘુમતીઓના વિકાસ માટે
જુદી જુદી યોજનાઓ એ અમલમાં મૂકવામાં આવી, જેથી કરીને એ લોકો સમાજના અન્ય પ્રવાહ સાથે ચાલી શકે અને પોતાનું આર્થિક ઉપાર્જન એ મેળવી શકે અને પોતાનું જીવન એક સમાન રીતે દેશના નાગરિક તરીકે જીવી શકે. એ રીતે આપણે આ મુદ્દાની અંદર જ્ઞાતિવાદની વાત એ કરી. ભારતમાં જે પારંપરિક વર્ણ વ્યવસ્થા હતી એ વર્ણ વ્યવસ્થા પછીથી એ દ્રઢ થતી ગઈ અને ધીમે ધીમે જ્ઞાતિઓના વાળા એ ઊભા થયા અને એ રીતે એમાં અનેક પ્રકારના દૂષણો એ ભળ્યા. આઝાદી પછી એમાં સુધારા વધારા અને કાયદા નીતિ નિયમો કરી અને બધા જ લોકોને સમાન તક મળે એવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. લઘુમતી નબળા વર્ગો કે પછાત વર્ગો માટે કેટલીક બંધારણીય સુવિધાઓ એ ઊભી કરવામાં આવી અને એને સમાજના અન્ય વર્ગ સાથે સમાન રીતે તક મળે એવા પ્રકારના પ્રયત્નો અને સમાનતા સુધી લાવવા માટે પ્રયત્નો એ કરવામાં આવ્યા છે. એ રીતે આપણે જ્ઞાતિવાદ અને લઘુમતી પછાત વર્ગો માટેના બંધારણીય જોગવાઈની વાત એ કરી. હવે પછીના મુદ્દાની વાત આપણે આના પછીના વિભાગમાં કરશું.